રોલ શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય, વેપારીકરણ થાય અને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે. પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઇફાઓ થાય, પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની, એ ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય, દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે, ઊણી ઉતરે છે. ઈચ્છા શક્તિનો અભાવ છે. ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી, પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી હતી. અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી. આજે આપણે બધા જોઈએ છીએ કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છીએ, અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે. આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા છે કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું. એક બાજુ સરકારે એમ કહે કે અમે તમામ જગ્યાઓ ભરી છે, પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2344 જેટલા પદો ખાલી છે, અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 12,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે, એ પણ કઈ ભરતી કરી તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી. આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો, જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી એને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો. એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી. જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે. 12,000 કરતાં વધારે પદો ખાલી છે, ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે. શિક્ષકોની સંખ્યા જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી 1,92,000નું મહેકમ પાસ થયું છે. એ સામે 1,70,000 શિક્ષકો છે. 12,710 જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ છે. હજી 31/10/2023 2005 શિક્ષકો નિવૃત્ત થયા. એ સામે માત્ર 23-24માં 2430 જેટલા વિદ્યા સહાયકોની નિમણૂક થઈ ગઈ. મહેકમ જે મંજૂર છે એમાં 4% ખાલી છે, અને એ લગાતાર કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે એમને ધ્યાનમાં હોવું જોઈએ કે નિવૃત્તિ અને ભરતી આ સતત ચાલતો ક્રમ છે, અને
સરકાર એ શિક્ષણના હિતમાં એ સતત કામ કરે જ છે. એટલે ગુજરાતનું શિક્ષણ એમના 11,000થી 56,000 સ્કૂલ સુધી પહોંચ્યું છે. ગુજરાતનો વિદ્યાર્થી એ વિશ્વની સારામાં સારી, ઇન્ડિયાની, ભારતની સારામાં સારી યુનિવર્સિટીની અંદર, ગુજરાતની સારામાં સારી યુનિવર્સિટીઓની અંદર શિક્ષણ લઈ અને વૈશ્વિક કક્ષાએ નેતૃત્વ કરે એવું યુવા ધન એ ગુજરાતના પ્રવેશોત્સવ, શાળા શિક્ષણની અંદર વધારો, સારા શિક્ષકોના ગુણવત્તામાં વધારો એના કારણે છે. એટલે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને વિધાનસભામાંથી યોગ્ય માહિતી લઈ લોકો વચ્ચે એ માહિતી પહોંચાડવામાં ઉપયોગી થાય એવી મારી અમિતભાઈને વિનંતી છે. આજે મહામહિમ રાજ્યપાલજીના પ્રવચન ઉપર આજે છેલ્લો દિવસ હતો, જેમાં આમ આદમી પાર્ટીએ પણ એમાં ભાગ લીધો હતો. જેના કારણે આમ આદમી પાર્ટીએ દ્વારા મહામહિમ દ્વારા જે પ્રવચન ગૃહની અંદર આપવામાં આવ્યું તે મોટું જોઈએ તો સરકારની નિષ્ફળ ગયેલી બધી યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી. જેમાં શિક્ષણની વાત હોય તો આજે આપ જોઈ શકો છો કે ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો સરકારી શિક્ષણની છે. એટલે કે સરકારી શાળાઓ, સરકારી ઓરડાઓ અને સરકારી શિક્ષકોની ખૂબ ઘટ જોવા મળી રહી છે. અને સાથોસાથ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આજે સુરક્ષાને લઈને, મહિલાની રોજગારીને લઈને ગુજરાતમાં ખૂબ જ મોટો વિષય આવી ગયો છે. અને સાથોસાથ યુવાનોની વાત કરીએ તો આજે મોટાભાગના યુવાનો પોતાના હક માટે આજે આંદોલન કરી રહ્યા છે. એટલે કે સરકારી નોકરીઓથી વંચિત રહી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની વાત કરીએ તો જે ભાવ ખેડૂતોને 2014માં મળતો હતો કપાસનો ભાવ, એ જ આજે 2024માં ગુજરાતના ખેડૂતને મળી રહ્યો છે. આજે મારા ભાવનગરના ખેડૂતો પકવેલી ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે રોડ ઉપર દોડી રહ્યા છે. એને આવક ડબલ કરવાની વાતની જગ્યાએ એની આવક 0 કરવામાં આવી રહી છે. સાથોસાથ મહામહિમ રાજ્યપાલશ્રીએ જે વાત કરી છે કૃષિ કલ્યાણની, તેમાં પણ માત્ર ને માત્ર 22,164 કરોડનું 23-24માં બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલે કે માત્ર ને માત્ર 6.67% તે ખેડૂતો માટે આ નવા વર્ષમાં બજેટની ફાળવણી કરવામાં આવી છે. અને છેલ્લા 2022થી દિવસે વીજળી આપવાની વાત જે કરવામાં આવી છે તો 2024માં આજે પણ એ વચન ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યું નથી. અને સાથોસાથ પછાત સમાજની જે વાત કરવામાં આવે તો પછાત સમાજમાં પણ જે EWSને જે બજેટ 600 કરોડનું ફાળવવામાં આવ્યું છે એની જગ્યાએ માત્ર ને માત્ર પછાત સમાજને 250 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ખરેખર EWSને પણ બજેટ એના માત્રામાં ખૂબ જ ઓછું ફાળવવામાં આવ્યું છે. ખરેખર EWSના જે વિદ્યાર્થીઓ છે એને પણ ઓછામાં ઓછું 2500 કરોડનું બજેટ ફાળવવું જોઈએ. અને સાથોસાથ જે પછાત સમાજ છે, OBC સમાજ છે, કોળી સમાજ છે, એને વસ્તીના ધોરણે બજેટ ફાળવવું જોઈએ. એટલે કે 5,000 થી 6,000 કરોડનું બજેટ ફાળવવું જોઈએ તો જ તે એના બાળકો શિક્ષણ સારું લઈ શકે. અને સાથોસાથ મહામહિમે જે વાત કરવામાં આવી છે કે છેલ્લે કાયદો અને વ્યવસ્થાની, તો આજે એક પણ મહાનગર એવું નહીં હોય કે જ્યાં દારૂ, ડ્રગ્સ ગુજરાતમાં નહીં મળતું હોય. સૌથી વધુ ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાઈ રહ્યું છે. એટલે કે કાયદો અને વ્યવસ્થાની પણ ખૂબ ગુજરાતની અંદર સ્થિતિ ખરાબ છે. તો આ જે મહામહિમ રાજ્યપાલજીનું જે આ પ્રવચન છે એને આમ આદમી પાર્ટી એને સમર્થન જાહેર કરતી નથી. આક્ષેપો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર કર્યા છે. હું બહુ વિવેકપૂર્ણ ઉમેશભાઈ આપને કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખૂબ મોટી પાર્ટીના નેતા છો. કારણ કે તમારા 4 મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે. નવી સરકારના પંજાબના પણ એક મંત્રી જેલમાં છે. અને એટલા માટે કદાચ અધૂરી માહિતી સાથે આપે કેટલીક વિગતો મીડિયા સમક્ષ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે
મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે છે કે આ સુરક્ષિત ગુજરાત છે, આ સમૃદ્ધ ગુજરાત છે. આ ગુજરાતની અંદર કૃષિનો વિકાસ દર ભારતના કૃષિ વિકાસ દર કરતાં ખૂબ આગળ છે. આ એ જ ગુજરાત છે કે જે આખા દેશના રાજ્યોમાં રોજગારી આપવામાં સર્વપ્રથમ રાજ્ય છે. મારે બહુ લાંબી વાત નથી કરવી, પણ ઉમેશભાઈ, આપને ખ્યાલ હશે કે કોરોના કાળની અંદર રાજ્યમાંથી લગભગ આપણી પાસે 35 લાખ લોકો પરપ્રાંતના અહીંયા રોજગારી માટે આવેલા લોકો પરપ્રાંતની અંદર આપણે પાછા એમના વતન મોકલ્યા હતા બીમારીને કારણે, આ કટોકટીને કારણે. એનો અર્થ એ થયો કે 35 લાખ કરતાં વધારે અન્ય પ્રાંતમાંથી લોકો અહીંયા રોજગારી માટે આવે છે. આ એ જ ગુજરાત છે જ્યાં બાજુ બંગાળથી લઈ, ઓરિસ્સાથી લઈ, બિહારથી લઈ અને લોકો રોજગારી માટે ગુજરાતને શોધતા આવે છે. આ એ જ ગુજરાત છે ત્યાં રાત્રે 12 વાગે 2 વાગે મારી બેન દીકરી કાલુપુરના રેલવે સ્ટેશનથી સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકે છે, ગીતા મંદિરથી રિક્ષાની અંદર પોતાના ઘરે જઈ શકે છે. એ જ ગુજરાત છે. માનનીય ઉમેશભાઈ, આપે ખેડૂતોની જણસના ભાવનો ઉલ્લેખ કર્યો છે. મારે આપને વિનમ્ર ભાવે કહેવું છે કે થોડીક ભૂતકાળની અંદર થોડીક નજર ઝાંખી નાખી હોત તો સારું હતું કે 2014ની અંદર કપાસના ભાવ 3700 રૂપિયા, 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. આજે એ ભાવ ક્યાં છે? મગફળીના ભાવ 2014ની અંદર 700 રૂપિયા. હું આંકડા લઈને આવ્યો છું, માર્કેટ યાર્ડના આંકડા હું લઈને આવ્યો છું. એટલા માટે ઉમેશભાઈ, ક્યાં 2013-14ના આંકડાઓને, એ પછી નરેન્દ્રભાઈની સરકાર 2014માં આવ્યા પછી એક સિસ્ટમ બનાવી દર વર્ષે કૃષિ જણસ છે એના ટેકાના ભાવનું મૂલ્યાંકન કરવું અને આવતી સિઝનના નવા ટેકાના ભાવ છે એ ઘોષિત કરવાના. એને આધારે રાજ્યના ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થયો છે, રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો થયો છે. એટલા જ માટે આખા ગુજરાતની અંદર કિસાન પણ સમૃદ્ધ બન્યો છે, આમ આદમી પણ સમૃદ્ધ બન્યો છે, મજૂરી કરનારને યોગ્ય મજૂરી મળે છે, નોકરી કરનારને નોકરી મળે છે. અને દુનિયામાંથી લોકો નજર નાખીને મીટ નાખીને બેઠા છે કે દેશમાં ધંધો કરવા જેવું રાજ્ય કયું છે, તો દુનિયાના દેશોમાં એ પહેલી નંબરનું રાજ્ય કોઈ હોય તો આ ભારત રાજ્ય છે. ભારતની અંદર ગુજરાત રાજ્ય છે. અને એટલા માટે સદનના સભ્ય છો આપ, મારે એટલી વાત આપને જરૂર કરવી છે કે થોડુંક ભૂતકાળની અંદર ઝાંખી કરી લેવી, ઇતિહાસના પત્તા ખોલી અને પૂર્ણ જાણકારી સાથે જો આપ મીડિયાની સમક્ષ આવીએ તો ગુજરાતની જનતાને આપણે સાચી માહિતી આપી શકીએ. ધન્યવાદ.